ગઈકાલે જે અગાઉનું સપ્તાહનું આયોજન એટલે ભગુડાથી બધા મિત્રો આવ્યા, ઘરે બેઠા. મોટી વાત એ છે, ભગુડાના એટલા આયોજનો છે, હજી સુધી કોઈ દી પ્રાઇવેટ મીટિંગ નથી કરી કે આપણે આવું આયોજન કરવું એમ, કારણ કે એ બધું માં કરે. અને અત્યાર સુધી કોઈ દી વક્તા ગોતવા નથી ગયા અમે કે આવતી ભાગવત કે રામકથા દર વર્ષે એક આયોજન ત્યાં હોય. હજી સુધી કોઈ દી મહેશભાઈ આ વર્ષે આ વક્તા હોય તો એ કથામાં જ એ વક્તા હાજરી આપી જાય ને એમ કે બોલે વખતે અમારી ઈચ્છા છે કે અહીંયા માના દ્વારમાં ભાગવત વાંચવું છે. આનો આ માની કૃપા કેવી હોય એનો એક જીવતો જાગતો દાખલો એ છે. આ વાત કરાય નહીં આમ, આ તો ઘરના બધા લગભગ 90 ની આજુબાજુ ગઢવી છે. હું મારા ગામના એક રમજાનભાઈ શેઠનું ટ્રેક્ટર રાખતો, 300 રૂપિયા પગાર હતો મારો. એમાં ત્યારે અમારે શેઠ પાસે મોટરસાયકલ, આપણે તો 300 રૂપિયામાં નોકરી કરતા એટલે આપણી પાસે ન હોય કે મારે કહેવાની ચોખવટ કરવાની ન હોય. એટલે મને એમણે મોટરસાયકલ આપ્યું, મને કે તું ભગુડા જા. અમારા રમજાન શેઠ વાત કરી, ત્યાં મારા સગા બે બહેનો ભગુડામાં. મને કે ત્યાં આવી રીતે મોગલમાનું સ્થાન છે, તો મારે કે ત્યાં 1000 રૂપિયા મૂકવાના છે, મારી માનતા છે, તો તું ત્યાં જોઈ આવી વ્યવસ્થા પૈસા મૂકવાની કઈ રીતે છે, શું છે. એટલે હું ભગુડા ગયો ને ત્યાં સંબંધીઓને મળ્યો તો મને કે હા મારે મોગલમાં ખાણે આવેલા છે, એક મકાન ખખડધજ, અડધા પડાળમાં નળિયા નહીં, હજી ફોટો છે એનો, અંદર ગોખલામાં માનું થળું, હાકળ નહીં દરવાજા, ખાલી દરવાજા ખરા, બાકી દરવાજા ને હાકળ એવું કઈ નહીં. અમે અહીંયા ગયા એટલે કોઈ પૈસા મુકાય વ્યવસ્થા, ખાલી ગોખલામાં અવડો ગોખ માનો એમાં માતાજીનું ફળું. એટલે હું પાછો બોર્ડ આવ્યો ને શેઠને વાત કરી, શેઠ આવું છે ને આ પૈસા મુકાય એવું કઈ છે ને. એટલે ગામના જ મિસ્ત્રી પાસે લોખંડની પેટી કરાવી, એ કઈક 250-300 રૂપિયાની પેટી થઈ, બાકીના 700-750 રૂપિયા જે વધ્યા એ પેટીમાં નાખ્યા, પેટીને મૂકી અમે વહી આવ્યા. થોડોક સમય ગયો એટલે શેઠ મને કે આપણે ઓલી પેટી ખોલીએ, એટલે 70,000 રૂપિયા જેવું પેટીમાં નીકળ્યું. એટલે ગામના મેં બોલાવ્યા, મેં કીધું ભાઈ માતાજી પાસે બહુ માણસો આવતું હશે પણ તમે ગામના નોંધ, કારણ કે બધા વાડીઓમાં રહે, બધા ખેતી, બધું આયરનું ગામ આખું. એટલે મેં કીધું તમે ગામમાં કોઈ રહ્યો કે રહેતા જ નથી? મને કે ના, ગામમાં રહેતા ત્યારે મને કે આ મોગલ ધ્યાન રાખતી, અત્યારે વાડીએ રહી છે તો મોગલ ધ્યાન રાખે. અને સાહેબ થોડાક વર્ષો પહેલાની વાત, એ લોકો એવું કીધું મને કે અહીંયા ગામમાં જયારે અમે રહેતા અને કોઈ બૈરાવને વાડીએ જવાનું હોય અને ઘરે કોઈ છોકરાને હાચવે એવું ન હોય તો એક ઘોડિયું છે, છોકરાને ઘોડિયામાં સુવડાવી અને અહીંયા મોગલમાં પાસે મૂકી જતા. અને સાહેબ આને જાજા વરસ નથી, આ 30 વર્ષ પહેલાની વાત કરું. એમાં ઘોડિયામાં હુતેલા છોકરા અત્યારે હજી યુવાન છે, 30-35 વર્ષના છે. એ કે અમે વાડીયેલી બાયું કે અમે પાછું ના આવીએ ત્યાં સુધી ઘોડિયું બંધ ન હોય, હેલો ચાલુ હોય. આ સત્ય ઘટના ભગુડાની વાત કરું છું. એટલે એ બધા મને આવી વાત કરીને મેં કીધું તો ગાંડાભાઈ આમાં આપણે કઈક માની કૃપા થાય તો આ બધું થાય. અને એ પછી ત્યાં માનું જ્યાં મંદિર બન્યું, અમારો હાલમાં ખજાનચી રમજાન શેઠ, હજી અમારે તમામ દાન પેટીઓને જે કઈ ખોલવાનું કે ગણવાનું, હજી એક પણ અમારો છોકરો કે આપણો કોઈ જવાનડો એ શેઠને જયારે ઈચ્છા થાય 2 મહિને 1.5 મહિને ત્યારે આવી અને ગણી જાય, પૈસાને મૂકીને એમ કે ભાઈ એટલા પૈસા આવ્યા છે. પણ એક કહું સાહેબ કે ભગુડાની બજારમાં તમે લાખો રૂપિયા વેરી આવો, 1 લાખ રૂપિયાનું બંડલ વેરીને વહી આવો, 2 કલાક પછી જાઓ એટલે તમામ રૂપિયા અહીંયા ભગુડા જેને જડ્યા દઈ જાય કે આ મને જડ્યા છે મૂકી ગયો. એ જડ્યાનો કોઈ માલિક આવે તેને પાછા દઈ દેવાનું, ચાલે ભાઈ તારા પૈસા અહીં જડ્યા. પછી એ
દાન પેટીઓ ખોલે ત્યારે ઘરેણા પણ એટલા બધા નીકળે, કોઈને મળ્યા હોય તો એમાં નાખી દે. એ ઘરેણા અમે ત્યાં શોમાં મૂકીએ કે ભાઈ જેના પરત પાછા જોતા હોય. પણ સાહેબ માં સામે કોણ લાંબો વાત કરે સાહેબ, મળી ગયા ને બસ એ જ અમારી મોટી વાત છે. અને એ જ માનો પાઠ ઉત્સવ 3/5 આવતી 3 તારીખ 5મા મહિનાની, ત્યારે એ માતાજીનો પાઠ ઉત્સવ છે અને ભાગવત સપ્તાહ છે. અને 3 તારીખે રાતે શ્રી કીર્તિદાનભાઈ, મુરબ્બી ભીખુદાનભાઈ તેમજ લક્ષ્મણભાઈ બારોટ આ બધા કલાકારો પધારવાના છે. તો આપને પણ ભગુડા વતી આમંત્રણ આપું છું. જો અનુકૂળતા હોય તો મારો બાપ ત્યાં અમારા મહેમાન થાજો, માના મહેમાન થાજો. અને માં ધારે તો શું કરી શકે, કહેવાનો અર્થ છે ખોટા સોગંદ ન ખવાય. અમુક તો નો હારતા હોય તો નો જ હારે. અને વાત એ કરતો કે પ્રમદી બધા કાલે એ ભાઈઓ બધા આવ્યા એટલે મેં કીધું આગળ જે લોખંડની જાળી છે મંદિર આપ જોયું એ ખાલી જાળી રાખીએ છીએ. મેં પ્રમદી કીધું કે સપ્તાહ પૂરી થાય એટલે જાળી કાઢી નાખજો. ખાલી માનો એક જ દ્વાર, આપણે બીજે કઈ ખોટી આડાય કાંઈ નહીં. માને એમ થાય કે તમે બીજે એમ કહો છો કે મારે ભરોસે તમે મૂકો છો, તમે મારા ને મારા મંદિરે આડા લોખંડના જાળા નાખો છો. એટલે બધા રાજી થયા મને કે બરાબર છે. મેં કીધું ભાઈ એકદમ ખુલ્લું મંદિર હાવ માનું હોવું જોઈએ, કારણ કે એ આપણું ધ્યાન રાખે, એનું આપણે શું ધ્યાન રાખીએ એકવાના ભલામણ. અને વાત બહુ સાચી છે સાહેબ, મોગલ નું નામ લઈને નીકળી જાવ ને 180 ની સ્પીડમાં તમારી ગાડી જતી હોય, જેટલી હાલે એટલી, ટ્રકના ઝોટામાંથી નીકળી જાવ સાહેબ, વાળ વાકો ન થાય. આ પ્રતાપ કોનો છે સાહેબ? દર વર્ષે કીર્તિદાનભાઈ તો અવશ્ય આવે છે. આગલા વર્ષે આપ પણ મહેશભાઈ આવ્યા હતા. એટલે આ બધી જે કાંઈ કૃપા હોય એ ત્યાં 300 રૂપિયાનો ડ્રાઈવર એ